ચેપ્ટર 20 સ્ટેચ્યુ રમવાની મજા. સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે. અનિલ જોશી લેખક છે. પિતા રમાનાથ છે. વતન અને જન્મ ગોંડલમાં છે. કાવ્ય સંગ્રહમાં કદાચ, બરફના પંખી, ઓરા આવો તો વાત કરીએ. લલિત નિબંધ સંગ્રહમાં પવનની વ્યાસપીઠ. સ્ટેચ્યુ એમનો અંગત નિબંધ સંગ્રહ છે. 1990માં દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો સ્ટેચ્યુ માટે. આધુનિક ગીત કવિતાની ખૂબીઓ તેમની રચનાઓમાં છે. પ્રશ્ન એક છે, લેખકે કરેલા પોતાના ભૂતકાળની શેરીનું વર્ણન તમારા શબ્દોમાં કરો. તો વર્ષો પછી પોતાના ગામની શેરીમાં પગ મૂકતા લેખકને પોતાના સમયની શેરીનું વાતાવરણ જોવા મળતું નથી. એ સમયમાં છોકરા દંડી પાસે પાણી ચૂથતા એટલે કે છબછબિયા કરતા, એકાદ બે રખડતી બકરીઓ, ગોદડા કરતી ગાય, જૂની ગટરના કાટ ખાઈ ગયેલા ઢાંકણા, અગાસી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો, ઉડતી સમડી જેવા દ્રશ્યો લેખકને જોવા મળ્યા નહીં. આ શેરીમાં કોઈ એમને ઓળખતું નથી. પોતાની ઓળખ આપે તો પણ કોઈ ઓળખવા તૈયાર નથી. શેરીનું આ દ્રશ્ય જોઈને તેઓ વિહવળ થઈ જાય છે. કવિ કાવ્યમય અલંકારિક ભાષામાં કહે છે, મારી શેરીમાં ભૂતકાળના જળ થીંજી ગયા છે. પછી 3-4 વાક્યોમાં ઝીણો કોણ હતો? એના મિત્રો એની સાથે કઈ બાબતે સફળ ન થયા? તો ઝીણો ભરવાડનો છોકરો હતો. એના લુગડામાંથી ગાય, ભેંસ અને બકરાની વાસ આવતી. એના નાકમાંથી લીંટ ટપક્યા કરતું. એ ઘેટવાળી શેરીમાં રહેતો હતો. ઉછળકૂદમાં એનો કોઈ મુકાબલો કરી શકતું નહીં. ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ચપળ હતો. એના મિત્રોએ એને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાના અનેક પ્લાન કરેલા, પણ તેઓ સફળ થયા નહોતા. પ્રશ્ન 2, કૃષ્ણની મૂર્તિ સાથી કાળી મેસ થઈ ગઈ. લેખકે મેળામાં જવાની ઉતાવળમાં ગોખલામાં ઠાકોરજી પાસે દીવો પેટાવી ઠાકોરજીને પગે લાગીને ગોખલો બંધ કરી દીધો. એ પછી મેળામાં જવા નીકળી ગયા, પરંતુ બંધ ગોખલામાં દીવાની ઝાળ લાગતા કૃષ્ણની મૂર્તિ કાળી મેસ થઈ ગઈ હતી. પ્રશ્ન 3, ઘરમાં સી હોનારત સર્જાઈ હતી. ઠાકોરજીનો અર્ધો બળેલો ગોખલો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો. ઠાકોરજીની મોરપીંછની સાવરણી, ગાદી, છત્ર અને વાઘા બળીને રાખ થઈ ગયા હતા. સવારે લેખકે દીવો સરખી રીતે મૂક્યો નહીં, એટલે આ હોનારત સર્જાઈ હતી. પ્રશ્ન 4, ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે. આ વિધાન સમજાવો. ઈશ્વર પણ ઝીણા ભરવાડની જેમ સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે, કારણ કે ઈશ્વર ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે ત્યારે કૌચવદ થાય છે. એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે પવન પડી જાય છે. એ ખડ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે છે ત્યારે બરફ થઈ જાય છે. એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે છે ત્યારે ટેબલ થઈ જાય છે. એ ભાષાને સ્ટેચ્યુ કહે છે ત્યારે શબ્દકોશ થઈ જાય છે. એ સમયને સ્ટેચ્યુ કહે છે ત્યારે ભૂતકાળ બની જાય છે. પ્રશ્ન 5, સ્ટેચ્યુ રમવાની મજા દ્વારા લેખક શું કહેવા માંગે છે? સ્ટેચ્યુ રમવાની મજા દ્વારા લેખક કહેવા માંગે છે કે આપણે મૃત્યુને અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ છીએ, પરંતુ ઈશ્વર જ આપણને ગમે ત્યારે સ્ટેચ્યુ કહીને થીજાવી દે છે. અહલ્યા પણ સ્ટેચ્યુ થયા પછી રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ હતી. તો આપણે પણ મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈએ એની શી ખાતરી? એમ સ્વીકારીએ તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી. એક વાક્યમાં ઉત્તર લખો. શેરીમાં પગ મૂકતા લેખકને કોણ કોણ વળગી પડ્યા? શેરીમાં પગ મૂકતા લેખકને પાણી ચૂથતા છોકરા, એકાદ બે બકરીઓ, પોદળો કરતી ગાય, ગટરોના કાટ ખાધેલા ઢાંકણા, અગાસી, બીમાર વૃદ્ધો તેમજ ઉડતી સમડી વળગી પડ્યા. પ્રશ્ન 2, લેખક કોની બીકથી
એક ઢાળિયામાં ભરાઈ જાય છે. કોઈ તોફાની છોકરો લેખકને પોતાને રંગ છાંટી દેશે તો એવી બીકથી તેઓ એક ઢાળિયામાં ભરાઈ જાય છે. પ્રશ્ન 3. લેખકની શેરીમાં કઈ રમત ખૂબ જ પ્રચલિત હતી? તો સ્ટેચ્યુની રમત. પ્રશ્ન 4. લેખક કયો સવાલ પૂછીને શ્રીકૃષ્ણની મૂર્તિ પાછી મૂકી દે છે? અથવા તો શ્રીકૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા લેખકે શું સવાલ કર્યો? લેખક શ્રીકૃષ્ણની મૂર્તિ જોઈને ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા એવો સવાલ પૂછી એ મૂર્તિને પાછી મૂકી દે છે. 5. આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કહીને શામાં થીજાવી દીધા છે? આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થીજાવી દીધા છે. પ્રશ્ન 6. લેખકને શાળાની ભીંતનો અમુક ભાગ કેવો લાગે છે? ઉત્તર. લેખકને શાળાની ભીંતનો અમુક ભાગ પેનના ઘસારાને લીધે આધુનિક શિલ્પકળાના નમૂના જેવો લાગે છે. 7. સ્ટેચ્યુ કહેવામાં કોણ ઉસ્તાદ હતું? તો ઝીણો ભરવાડ. ઝીણાનું મૃત્યુ કઈ રીતે થયું? અચાનક વીજળીનો કરંટ લાગતા ઝીણાનું વીજળીના થાંભલા સાથે ચોંટી જવાથી મૃત્યુ થયું. 9. હોનારત સર્જાયા પછી લેખક શું જનૂનપૂર્વક માનતા થઈ ગયા? હોનારત સર્જાયા પછી લેખક જનૂનપૂર્વક એમ માનતા થઈ ગયા કે એણે કૃષ્ણને બાળી નાખ્યા એટલે કૃષ્ણ કાળા છે. પ્રશ્ન 10. શૈશવની સ્મૃતિ કયા સમયની વાત છે? ઉત્તર. શૈશવની સ્મૃતિ એ ભૂતકાળ બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે. 11. રમતમાં શું ખપે? રમતમાં ખેલદિલીનો આનંદ જ ખપે. હેતુલક્ષી પ્રશ્નો. સ્ટેચ્યુ રમવાની મજા પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો લલિત નિબંધ. સ્ટેચ્યુ રમવાની મજા પાઠના લેખકનું નામ જણાવો તો અનિલ જોશી. વ્યાકરણ વિભાગ. ઈશ્વરથી ઉડતા પંખીને સ્ટેચ્યુ કહેવાય છે એનું કર્તારી વાક્ય બનાવવાનું છે. તો ઈશ્વર ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે. બીજું. બાએ મને ઠપકો દીધોનું કર્મણી વાક્ય બનાવવાનું છે. તો બાથી મને ઠપકો દેવાયો. ત્રીજું. હું કેમેય કરી પાછો ફરી શકતો નથી એનું ભાવે વાક્ય બનાવવાનું છે. તો મારાથી કેમેય કરી પાછા ફરી શકાતું નથી. પછી વાક્ય પરિવર્તન કરવાનું છે. આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે. ઉદ્ગાર વાક્ય બનાવો. આ સ્ટેચ્યુ રમવાની કેવી મજા? પછી 2. આ સવાલનો મને કોઈ જવાબ આપતું નથી એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. આ સવાલનો મને કોણ જવાબ આપે? 3. અમે ઝીણાને સ્ટેચ્યુ કહીને થીજાવી દઈએ એનું વિદ્યાર્થ વાક્ય બનાવવાનું છે. અમારે ઝીણાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવો છે. ખોટા પ્રત્યયો વપરાય છે, સુધારીને લખવાનું છે. મારી શેરીના ભૂતકાળના જળ થીંજી ગયા છે. તો શેરીના નહીં પણ શેરીમાં. ઝીણાની ચપળતાની કોઈ જવાબ નહોતો. તો ચપળતાની નહીં ચપળતાનો. મેં બાકસ અને દીવો હાથના લીધા. તો હાથના નહીં હાથમાં. મારી શેરીથી સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે. તો શેરીથી નહીં પણ શેરીને. સમાનાર્થી શબ્દો. ગટર નીક મોરી. ભેરું મિત્ર સખા. શેરી ગલી પોળ. વૃક્ષ તરુ ઝાડ. પવન સમીર અનિલ. વિદ્યુત વીજ. વીજળી વિહવળ. વ્યાકુળ ગભરાયેલું. પ્રચલિત જાણીતું ખ્યાતનામ. શૈશવ બાળપણ બચપન. થથરવું કંપવું ધ્રુજવું. સ્મરણ સ્મૃતિ યાદ. થનગનાટ ઉત્સાહ સ્ફૂર્તિ. વિષાદ દુઃખ વેદના. ઉત્સાહ કાબેલ હોશિયાર. આડિયો બખોલ ગોખલો. રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ લખવાનો છે વાક્યના બદલાય એ રીતે. રવિવારે માર્કેટ બંધ રહે છે. રવિવારે માર્કેટ ખુલ્લું રહેતું નથી. 2. માના ખોળામાં બાળક સૂતું હતું. માના ખોળામાં બાળક જાગતું ન હતું. 3. સાચી વાત માટે મોટા સામે સવાલ કરવો એ ભૂલ નથી. ઉત્તર. સાચી વાતમાં મોટાને જવાબ આપવો એ ભૂલ નથી. 4. વતનની ઘણી સ્મૃતિ હજુ સચવાય છે. વતનની કશી વિસ્મૃતિ હજુ થઈ નથી.
5. આ જિલ્લાના બધા જોવાલાયક સ્થળો મારા જાણીતા છે. આ જિલ્લાનું કોઈ જોવાલાયક સ્થળ મારું અજાણ્યું નથી. 6. સવારે તો ધરતીકંપની અસર ખૂબ તીવ્ર હતી. સવારે તો ધરતીકંપની અસર ખૂબ મંદ ન હતી. 7. દાદા સાથે રમ્યાનું મને ઓછું સ્મરણ છે. દાદા સાથે રમ્યાનું મને કશું ઘેરું સ્મરણ નથી. 8. એના કરુણ મોતનો મને શોક થાય છે. એના કરુણ મોતનો મને થોડો આનંદ થતો હશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. પાણી ખેંચવાનું પંપ, ડંકી. ગંદુ પાણી જવાની નીક, ગટર. શેરીનું ઓજલ થવું, શેરીવટો. પાંડવોના પિતા, પાંડુ. ખાખરો કે પલાસ વૃક્ષ પર ઉગતા ફૂલ, કેસુડો. એક જ બાજુ ઢળતા છાપરાવાળું મકાન કે ઓસરી, એક ઢાળિયું. ટૂંકીબાઈનું પહેરણ, બાંડિયું. રમતા રમતા કરેલા અડપલા કે તોફાન, રમતિયાળ, ચાડા. 9. બગલા જેવા દેખાતા કૌચ પક્ષી યુગલનું વધ, કૌચ વધ. 10. ગૌતમ ઋષિની શાપિત પત્ની. શ્રી રામના ચરણ સ્પર્શથી શિલામાંથી ફરી બનેલી સ્ત્રી, અહલ્યા. 11. ભાષાના શબ્દોના સંગ્રહનો ગ્રંથ, શબ્દકોશ. 12. કાંડા પર પહેરવાની ઘડિયાળ, કાંડા ઘડિયાળ. શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું છે. તળપદા. ઠાસવું તો દાબવું, લખલખવું તો ધ્રુજારી, ભેરું તો મિત્ર, મોકો તો તક, ફટોફટ તો તરત, કીરો તો શોરબકોર, રોવું તો રુદન, આળીઓ તો ગોખલો, બાંડિયું તો ટૂંકું પહેરણ, ધમારવું તો નવરાવવું. પછી જોડણી સુધારીને ફરીથી લખવાની છે. પછી વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું છે. રૂઢિપ્રયોગોના અર્થ. હાથ ફેરવવો, હાથ પસારવો. માએ બાળકને માથે હાથ ફેરવીને સુવાડ્યું. 2. મનમાં ને મનમાં સમસમી રહેવું, અપ્રગટ રીતે રોષ કરવો, ગુસ્સાને મનમાં જ દાબી દેવો. શિક્ષકે વર્ગમાં સૌની હાજરીમાં નિર્દોષ નીતાને અપમાનિત કરી ત્યારે તે મનમાં ને મનમાં સમસમી રહે. કારી ન ફાવી, યુક્તિ સફળ ન થવી. ઓફિસરને મેનેજર પાસે નીચો બતાવવામાં કોઈની કારી ફાવી નહીં. 4. જીવ તાળવે ચોંટવો, જાણે હમણાં જ જીવ ચાલી જશે એવી સ્થિતિમાં રહેવું. ચાલતી ટ્રેને પાટા પર પડી ગયેલા વૃદ્ધને જોઈને સૌના જીવ તાળવે ચોંટી ગયા. 5. કાગ ડોળે રાહ જોવી, ખૂબ આતુરતાથી રાહ જોવી. અમીષા એના પતિની કાગ ડોળે રાહ જોઈ રહી હતી. 6. નજર ન લાગવી, તો સામાની ખરાબ ભાવનાનો ભોગ ન બનવું. જશોદા માએ કોઈની નજર ન લાગે એટલે કૃષ્ણના ગાલ પર કાળું ટપકું કર્યું. 7. મોઢા ચડી જવા, રિસાઈ જવું. શિક્ષકે વિદ્યાર્થીઓને સજા કરી એટલે સૌના મોઢા ચડી ગયા. 8. જીવ બાળવું, ચિંતા કે દુઃખની લાગણી અનુભવવી. માએ દીકરીને સાંત્વના આપતા કહ્યું, જે થવાનું હતું તે થઈ ગયું, હવે જીવ બાળે શું વળે. 9. કાન માંડવા, ધ્યાન દઈને સાંભળવું. સૌ શ્રોતાગણ કાન માંડીને કૃષ્ણશંકર શાસ્ત્રીની કથા સાંભળતા. સંયોજક શોધીને લખવાના છે. હું એ ભીતને હાથ ફેરવવા જાઉં છું ત્યાં મારી આખી બારાખડી ખળભળી ઉઠે છે, તો જ્યાં ત્યાં. 2. સાલ્વાદોર ડાલીએ જેમ ઓગળતી ઘડિયાળોનું ચિત્ર દોર્યું એમ ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું મન થાય છે, તો જેમ એમ. 3. આજે એ વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ત્યારે હું પોતે જ સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું, જ્યારે ત્યારે. 4. એ સમયને સ્ટેચ્યુ કહે ત્યારે ભૂતકાળ બની જાય છે, જ્યારે ત્યારે. પછી વિભક્તિ વપરાય છે તે લખવાનું છે. શેરીમાં તો સપ્તમી વિભક્તિ અધિકરણ વિભક્તિ. બાય તો પ્રથમા વિભક્તિ કર્મ વિભક્તિ. એક ઢાળિયામાં તો સપ્તમી વિભક્તિ અધિકરણ વિભક્તિ.